ગુડ મોર્નિંગ એવરીવન. જો અમારું સવારનું કામકાજ ચાલુ થયું એ પાપડ ભરવાનું. કેટલા 200 કમાઈ જાય? 200 પાપડ જેવા તો કમાય જ આઈડિયો લઈ જાઓ અહીંયા કામ હતું એટલે કોઈ ઝાડવાનું નવરાયું હતું. ઈ નથી એમાં લીકેજ થઈ જાય છે ઓલું હવા ભરીએ ને તો લીકેજ થાય છે નખરે. આજે સવારમાં વેલું પાપડ ભરવાનું કામ એટલે ઉપાડવું પડ્યું કારણ કે પાપડ તડકે તપવા માટે નહીં ખાતા ને તો કીડી બેન ચડી ગયા હતા ઘણા બધા. વળી એને દૂર કર્યા, પાપડ સાફ કરીને ભર્યા. હજી તો એમ તો વણશું ને આપણે. હજી તો એમ તો વણવાશે ને આપણે. મમ્મી એમ કે છે હજી એમ તો પાપડનો સ્ટોક કરવાનો છે. અમારી પર કોને પાપડનો સ્ટોક કર્યો ચોમાસા માટે કોમેન્ટ કરીને જણાવજો. અમે તો દર ચોમાસામાં કરીએ પાપડનો સ્ટોક. આપણે પાપડ વગર હાલે નહીં તો કરવો જ પડે. મેં અડધે હાથે એમ તો વ્યવસ્થિત જગ્યા કરીને ઘણા બધા એમાં સમાડી દીધા છે. અંદાજે 150-200 જેટલા પાપડનો તો ડ્રમમાં સમાવેશ થઈ જ ગયો છે. આટલા કર્યા ને? હા, હવે આમાંથી કાઢવાના. ઈ હું કાઢી દઉં. ઉપરના છે ને થોડા કાઢ નાખવાના છે, નીચેના છે લેવાના છે એટલે હું તને કાઢી દઉં હમણાં. મમ્મી કે તું ના આડતી ડબ્બામાંથી તો હું જ પાપડ કાઢી દઈશ કે ક્યાં મૂકવાનું. તો વળી પાછું એને મને પૂછ્યું કે કેટલા હમાય એમ છે એટલે મેં બતાવ્યું. મેં હવે હમાય એમ નથી, ભરાઈ ગયો છે આખું. હવે હાલે એમ નથી એટલે મેં કીધું વ્યવસ્થિત એકાદો હમાડી અને પેક કરી દઉં ડ્રમ. પાછું એરટાઈટ ડ્રમ પેક કરવો પડે. પછી મેં સમાડી દીધું એક પાપડ માંડ કરીને. જગ્યા તો થઈ ગઈ તો પેક કરી દીધો છે ડ્રમ. ને હવે એની ફરતી બાજુ લક્ષ્મણ રેખા ચિતરવાનો વિચાર છે. એટલે કે ઓલો કીડી મકોડા ના ચડે ને એવો ચોક આવે. મમ્મીને કીધું, મેં કીધું લાવ મને હું મારી દઉં ચોક. હાલો ડ્રમ પેક થાય છે. ફાઇનલી ડ્રમ પેક થવા માંડ્યો છે. હવે અમારે તો શિયાળામાં પાપડ સતત ચાલુ હોય, જોતા હોય એટલે ઉનાળામાં જોઈ જો કે અમારે તો શિયાળા ઉનાળો બે સરખો ને ચોમાસા માટે અત્યારથી સ્ટોક થવા માંડ્યો છે. ચોમાસામાં ભેજવાળું વાતાવરણ હોય એટલે કઈ વણવાનું હોય નહીં એટલે અત્યારથી સ્ટોક કરી લે જેટલો થાય એટલો. લક્ષ્મણ રેખા તણાવા માંડી છે ફરતી બાજુ. કીડીઓ ના આવે એના માટેની પૂર્વ તૈયારી. મમ્મી કે ન્યા નથી મારવું, એ કે નીચે મારને. મેં કીધું હા બાપા ન્યાય મારી દઈશ. ઉપરના ઢાંકણામાં મારું ને નીચે ડ્રમ ઢાંકણા હોય ને ત્યાં મારી દઉં એટલે બે બાજુથી કીડીઓ આવે જ નહીં. ચિતરી દીધું ફરતી બાજુ ચોકથી. ચોક હાથમાં આવ્યો એટલે લીટા તાણી દીધા. ફાઇનલી ચોકના લીટા થઈ ગયા. ત્યાર પછી હું તો હવે હાથ ખખેરીને ઊભી થઈ ગઈ, હાથ ધોવા ઉપડી હતી. અને હા, આજે બીજા પણ ઘણા બધા વિડીયો ઉતારવાના છે એટલે નેક્સ્ટ વિડીયોમાં મળીશું. અને તમને અમારા વિડીયો ગમતા હોય તો લાઈક કરજો, શેર કરજો અને અમને ફોલો કરજો.